જૈન સમાજના સાધુ સાધ્વીજી ભગવંતોના વિહાર દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડવાની માંગ ઉઠી છે. મુન્દ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા હાલમાં વિહાર કરી રહેલા આયકા માતાજીના સંઘ સાથે બનેલી અત્યંત દુઃખદ અને હૃદયવિદારક ઘટનાને લઈને ઘેરો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આયકા માતાજીનું અકાયે થયેલું અવસાન સમગ્ર જૈન સમાજ માટે આઘાતજનક અને પીડાદાયક હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાજ દ્વારા દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તેમજ શોકગ્રસ્ત સંઘ અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવે છે. જૈન સાધુ સાધ્વીજી ભગવંતો અહિંસા, ત્યાગ અને સંયમના માર્ગે ચાલતા હોય છે અને તેઓ નિશસ્ત્ર રહીને પગપાળા વિહાર કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમની સુરક્ષા સમાજ અને સરકાર બંને માટે અત્યંત મહત્વનો વિષય બની રહે છે. તાજેતરમાં બનેલી આ ઘટનાના સંદર્ભમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક વિડીયો ક્લિપ્સ અને વિવિધ ચર્ચાઓના આધારે આ બનાવ માત્ર સામાન્ય માર્ગ અકસ્માત ન હોવાનો અને તેની પાછળ કોઈ ગંભીર કાવતરું હોવાની શક્યતાઓ અંગે અનેક આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત થોડા સમય પહેલા ચોટીલા હાઇવે પર પણ સમાન પ્રકારની ઘટના સામે આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેના કારણે જૈન સમાજમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી વ્યાપી છે. મુન્દ્રા સમસ્ત જૈન સમાજ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરે છે. સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય વિશેષ તપાસ ટીમ એટલે કે SIT દ્વારા નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ હાથ ધરવામાં આવે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજ, મોબાઈલ ડેટા, વાહન ટ્રેકિંગ સહિતના ડિજિટલ પુરાવાઓ તાત્કાલિક સુરક્ષિત કરીને તપાસમાં ઉપયોગમાં લેવાય. ઘટનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ, જૂથ અથવા તત્વોની ઓળખ કરી તેમની સામે કડક અને ઉદાહરણરૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પગપાળા વિહાર કરતા સાધુ સાધ્વીજી ભગવંતોની સુરક્ષા માટે વિશેષ સંત સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવે, જેમાં વિહાર માર્ગનું પૂર્વ આયોજન, ટ્રાફિક નિયંત્રણ, વહીવટી સંકલન અને જરૂરી પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. ભારત સરકાર દ્વારા દેશભરમાં વિહાર કરતા સાધુ સંતોની સુરક્ષા માટે ચોક્કસ રાષ્ટ્રીય સંત સુરક્ષા નીતિ ઘડવામાં આવે તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થાનિક સુરક્ષા સેલની રચના કરી વિહાર દરમિયાન સતત દેખરેખ અને સંકલન સુનિશ્ચિત કરવામાં આવે. મુન્દ્રા સમસ્ત જૈન સમાજ સરકાર, પ્રશાસન અને કાયદા અમલવારી એજન્સીઓને આ અત્યંત સંવેદનશીલ મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવાની અપીલ કરે છે. સમાજની લાગણી છે કે ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને સાધુ સાધ્વીજી ભગવંતો નિર્ભયતાપૂર્વક પોતાના ધાર્મિક વિહાર અને સાધના કરી શકે તે માટે અસરકારક અને કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અંતમાં સમગ્ર જૈન સમાજ દેશના તમામ નાગરિકોને શાંતિ, અહિંસા અને માનવતાના મૂલ્યો જાળવવા તેમજ સાધુ સંતોના સન્માન અને સુરક્ષા માટે સહયોગ આપવા અપીલ કરે છે. આ પ્રસંગે સમસ્ત જૈન સંઘ મુન્દ્રાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા, નવીનભાઈ મહેતા, કરણ મહેતા, હરેશભાઈ મહેતા, પ્રણવભાઈ શાહ, હાર્દિકભાઈ સંઘવી, વિનોદભાઈ મહેતા, દર્શન સંઘવી, વસંત ગડા, રીતેશ પરીખ, ભાવિન શાહ, ઋષભ સંઘવી, રોહિત સંઘવી, પારસ શાહ, નીતિન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ મુન્દ્રા ખાતે જૈન સમાજ અહીં એકત્રિત થયું છે. આજે દિવસના છાપું ઉપાડીએ અને દરરોજ છાપામાં એક સમાચાર મળતા હોય છે કે અહીં એક્સિડન્ટ થયો, અહીં એક્સિડન્ટ થયો. જાણે કોઈને કાયદાનો ડર જ નથી, બેફામ ગાડીઓ ચલાવતા હોય છે. અને જ્યારે આવા બનાવ, કારણ કે એક સાધુ સંત સૂફી જે લોકો માટે જીવતા હોય છે, જે એમના સાથે જ્યારે જે બનાવ બનતો ત્યારે સમગ્ર સમાજ રોષમાં હોય છે. આજે જૈન સમાજ મુન્દ્રા મામલતદાર ઓફિસર, ત્યારે સાહેબ મારે પહેલાં એ જાણવું છે કે શું બનાવ બન્યો છે અને શું બાબતે આપ અહીં એકત્રિત થયા છો? નમસ્કાર. હું આપના માધ્યમથી એક વસ્તુ ખાસ જણાવવા માગું છું કે મુન્દ્રા સમાજ જૈન સમાજ આજે અહીંયા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યું છે અને એમાં એ આવેદનપત્રમાં અમારા જે મહારાજ સાહેબો જ્યારે વિહાર કરે છે ત્યારે એ વિહાર દરમિયાન અકસ્માતોના ઘણા બનાવો બને છે. હમણાં રાજસ્થાન પાસે એક બે સાધુજીના એક અકસ્માત થઈ ગયા. એ તો આપણે એમ જ લાગે જાણી જોઈને કરવામાં આવ્યા છે. એની વિડીયો ક્લિપિંગ જોઈએ તો આપણે એમ જ લાગે જાણી જોઈને કર્યું છે. અમારા ચોટીલા પાસે પણ અમારા એક મહારાજ સાહેબનું હમણાં જ કારધમ પામ્યું એક્સિડન્ટને કારણે. તો આવા બનાવો અવારનવાર બને છે. જે બનાવો ખૂબ જ ઘૃણાસ્પદ છે, અમારા માટે ખૂબ જ આઘાતજનક છે. જૈન સમાજ સંપૂર્ણ એના માટે આ બનાવને વખોડી કાઢે છે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એના માટે સરકારે કંઈક એના માટે અલગ પગદંડી કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે વિજયભાઈ રૂપાણી સરકાર હતી તે વખતે એમણે એલાન કર્યું હતું કે સાધુઓને ચાલવા માટે, સાધુ સાધ્વીઓ માટે અલગ પગદંડીની વ્યવસ્થા કરવામાં આવશે. જો એવી વ્યવસ્થા હોય ને તો આવા અકસ્માતોનો બનાવ ન બને. અને અકસ્માતો અત્યારે એટલી હદે થાય છે કે અત્યારે ખાલી સાધુ નહીં,
આમ આદમી ઉપર પણ ઘણી વખત આ બધા બનાવ બનતા હોય છે. સાધુ ભલે અમારા માટે બહુ એકદમ મહત્ત્વની વસ્તુ છે, પણ દરેક વ્યક્તિ આ રીતના ન જવી જોઈએ. એના માટે સંપૂર્ણ સારી રીતે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એના પર કડકાઈથી કાયદા લગાવવા જોઈએ. અને જેણે બી આ વસ્તુ કરી હોય એને સખતમાં સખત સજા થાય, જેથી એને કારણે એને ખબર પડે સમાજને બીજાને પણ કે આવી રીતના આપણે ન કરવું જોઈએ. કંઈક દાખલો બેસે એવું કંઈ આપણે વસ્તુ કરવી જોઈએ. આમ તો જૈન સમાજ ખૂબ શાંત હોય છે, ક્યારે પણ આંદોલન નથી કરતું, ક્યારે પણ કોઈ ખોટા મારામારીના બનાવ નથી બનતા. અમારામાં અમે બહુ શાંત માણસો છીએ અને શાંતિથી રજૂઆત કરીએ છીએ. જો હવે આ વસ્તુ આવી જ રીતે ચાલતી રહેશે તો અમારે બી આક્રોશ વ્યક્ત કરવા માટે અમે પણ કંઈક રસ્તા આવા ઉપાડવા પડશે, જેથી જાગૃતિ આવે લોકોમાં કે આ વસ્તુ ખોટી થાય છે. હું પણ ખાસ કરીને વાત કરું સાહેબ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોડ ઉપર આપણો દીકરો પણ ગયો તો આપણે ડર લાગે ઘરે પાછો આવશે કે નહીં આવે. ટ્રાફિક ખૂબ વધી ગયો છે. ક્યાંક ને ક્યાંક સરકારની જે પોલીસની જે પકડ હોય છે એ પકડ પણ નથી દેખાતી, કારણ કે બેફામ ડ્રિંક કરીને ગાડી ઉપર ચલાવતા હોય છે. સાધુ સંત સૂફી એટલે તો એ દુનિયાદારી મૂકી અને અલગ પોતાની ભક્તિ કરતા હોય, એમની સાથે જ્યારે આવા બનાવ બનતા હોય તો એક સમાજ તરીકે આપણે દુઃખ થાય ખરેખર. પણ હજી પણ એવા લોકો જે બેફામ ગાડીઓ ચલાવે છે, સરકારને આપ શું કહેશો? એ લોકો બાબતે શું સજા હોવી જોઈએ? સરકારને તો આમાં ખૂબ જાગૃત રહીને આમાં જે ખાસ કરીને જે ટ્રકો છે તો ટ્રકોનો જે રસ્તો છે એને અલગ જ કરવો જોઈએ, જેથી ટ્રક ખાલી એના ટ્રક જ ચાલે ખાલી એ લાઈન ઉપર, કે જેથી પછી લોકોને. અને ઘણી બધી જગ્યાએ આપણે ફૂટપાથ ઉપર જોઈએ તો ફૂટપાથ ઉપર જગ્યા રોકાઈ જાય છે, દબાણને કારણે માણસોને રસ્તા પર ચાલવું પડે છે. એ ફૂટપાથના જે દબાણ છે એ દબાણો હટાવી અને લોકોને સુખાકારી માટે એ ફૂટપાથ ક્લિયર કરવી જોઈએ કે જેથી લોકો સારી રીતે સરળતા ચાલી શકે એના ઉપર. સાહેબ, આપની શું માંગ છે? મારું નામ નવીનચંદ્ર નેમચંદ મહેતા. હું મુંદ્રા જૈન સમાજ છકોટી જૈન સમાજનો પ્રમુખ છું. મારી માંગણી છે કે આ વખત આવા સાધુ સાધ્વીજીઓ પગદંડીથી ચાલતા જાય અને જે અકસ્માત થાય અને પછી એનું કાંઈ પણ ન થાય, આ યોગ્ય વ્યાજબી નથી. પહેલાં પણ અગાઉ પણ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હતા ત્યારે પગદંડીની જે હતી એમાં અમુક ઠેકાણે થઈ હતી, ચાલુ એ પણ થઈ ગઈ હતી. પછી એ પોતાના પદ ઉપરથી ગયા પછી કોઈ કાર્યવાહી થઈ નથી. તો આ નિયમ ચાલુ જ રાખવો જોઈએ અને આ નિયમમાં ફરી પ્રોગ્રેસ કરી અને પગદંડી ચાલુ કરવી જોઈએ એવી અપેક્ષા છે. અને આ જે અકસ્માતો થાય એ પકડાય છે, પછી એને કંઈ થતું નથી અને સારામાં સારી સજા થાય તો દાખલો બેસે એવી મારી નમ્ર નિવેદન છે. આપના માધ્યમથી ભગવાન મહાવીર સ્વામીનું સૂત્ર છે, જીવો ને જીવવા દો. અને આ ખરેખર અકસ્માત નથી, આ તો કાવતરું. જે મારા સાહેબ રોડની નીચે જતા હતા અને પાછળથી ગાડી આવીને સીધા રોડ ઉપર જતા હતા અને મારા સાહેબ સીધા આવ્યા અને મારા સાહેબ ઉપર જ ગાડી ચડાવી દીધી. આ જૈન સમાજ આ બનાવને સખત વખોડે છે અને મામલતદાર થ્રુ વડાપ્રધાન હર્ષભાઈ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સરકાર અમારી આ માંગણી છે કે સાધુ સંતોની જે વિહાર છે એમાં સહયોગ આપે અને પોલીસ રક્ષણ આપે, બસ એટલી જ અમારી વિનંતી છે. મિત્રો, વિચાર કરો કે કારણ કે જૈન સમાજ ક્યારે આપણે રોડ ઉપર નથી, જૈન સમાજ ક્યારે આંદોલન ન કરે, પરંતુ હાલ મુંદ્રાના અને સમગ્ર ગુજરાતના જૈન સમાજ પણ આક્રોશમાં છે. કારણ કે કોઈ કાયદો હોવો જોઈએ, જેને કાયદાનું ડર હોવો જોઈએ. કારણ કે એમને જે વાત કરી કે જ્યારે રૂપાણી સરકાર હતી એમને પગદંડીનું આયોજન કરેલું હતું, પરંતુ રૂપાણી સરકાર ગયા બાદ અત્યારે કંઈ પણ આયોજન નથી. પણ એમની પણ એ માંગ છે કે વહેલી તકે જે રૂપાણી સરકાર કરી ગયા છે પગદંડીનું સમગ્ર ગુજરાતમાં થાય તો એ પણ થવું જોઈએ. અને જૈન સમાજ ખૂબ આક્રોશમાં છે અને એમની માંગ પણ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ. જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ જે અમારા મહાત્મા છે, જે અમારા જૈન સાધુ સાધ્વીજી ભગવાન છે, એ અમારું જંગમ તીર્થ છે. એ લોકો બધે ચાલીને અમારી જે પરમાત્મા મહાવીર સ્વામીની વાણી છે એનું અમને પ્રવચન આપે છે. એક મહાત્માને તૈયાર કરતાં 15થી 20 વર્ષ લાગે છે. જો આવા અકસ્માત થશે તો અમારું શાસન, અમારો જૈન ધર્મ કઈ રીતે ચાલશે? અને અમારો જૈન ધર્મ એવો છે કે સર્વ વિશ્વનું મંગલ કરે છે. એટલે એવું નથી કે જૈનો એનું જ મંગલ કરે છે, અજૈનોને પણ એટલા પણ તારે છે. માટે આવા અકસ્માત ના થાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને નમ્ર વિનંતી છે કે આવા અકસ્માત ના થાય અને આવા જે અકસ્માત કરે છે તેમની સાથે કડકમાં કડક પગલાં લે અને વોકવેનું ખાસ કરીને કરી શકે તો સારું છે. તો શું છે, મહાત્માના અકસ્માતો કે કોઈ પણ વ્યક્તિ પગપાળા સંઘમાં પણ ચાલતો હોય એના પણ અકસ્માત ના થાય. ધન્યવાદ. જય જિનેન્દ્ર. પ્રણામ.
આપ એક યુવાન છો, યુવાન તરીકે આપ પણ ગાડી લઈને નીકળતા હશો અને એક આવો બનાવ જ્યારે સમાજના સાધુ જે આપણે સારો મેસેજ આપતા હોય જેને આપણે ફોલો કરતા હોય, એમનાથી આવું થતું હોય ત્યારે એક સમાજના યુવા તરીકે દુઃખ તો થતું હોય, પરંતુ શું આક્રોશ વ્યક્ત કરશો આજે? સિરાજભાઈ, આક્રોશની વાત તો એવી છે કે જૈન સમાજ હંમેશા શાંતિમાં માનનારો સમાજ છે અને એના જૈન સાધુ એટલે કોઈ પણ સંસાધનો વાપર્યા વગર પગે વિહાર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા હોય. અને મધ્યપ્રદેશના રીડા ગામે જે બનાવ બન્યો, ત્યારબાદ ચોટીલા ગામે જે 26 વર્ષીય પન્યાસ પ્રવર શ્રી મહારાજ સાહેબનું જીણી જોઈને અકસ્માત કર્યું, આમ જોવા જાવ તો આ અકસ્માત નથી, એક જાતની હત્યા છે. જૈન સમાજ હંમેશા શાંતિમાં માનનારો છે, હંમેશા ક્યારે પણ કોઈ આંદોલનો નથી કર્યા કે નથી કરવા પડે. પણ જ્યારે જેના પરમ શ્રદ્ધેય આવા સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો ઉપર આવા અત્યાચારો અને અકસ્માતો થાય ત્યારે ક્યારે પણ આ જૈન સમાજ સાંખી નહીં લે. આજે આ મુન્દ્રાનો જૈન સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે. જો સરકારશ્રી હંમેશા સરકારશ્રીમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા મુખ્યમંત્રી તથા જેવા જૈન સમાજ રત્ન એવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જો આની અંદર હસ્તક્ષેપ નહીં કરે તો જૈન સમાજને ફરજિયાત એવા આક્રોશ વ્યક્ત કરવું પડશે અને એવા આંદોલનો કરવા પડશે. કારણ કે આમ જોવા જાવ ને તો જૈન સંતોની સેવા માટે વિહાર સેવા ગ્રુપ અમે ચલાવીએ. જૈનોની સાથે અમે વિહાર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ. જ્યારે કોઈ એવું ગામ હોય કે જ્યારે વિહાર સેવા ન થઈ શકતી હોય અને આવા હત્યાના બનાવો બનતા હોય ત્યારે ખરેખર આ ખૂબ જ નિંદનીય છે. મુન્દ્રા જૈન સમાજ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે. ખરેખર આના ઉપર જરૂરથી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. જય ચિનેન્દ્ર. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।